દાહોદ જિલ્લાના ખક્કડધજ સ્ટેટ હાઈવે અને સાફ સફાઈના અભાવે જનતા પરેશાન, જાગૃત યુવાનો દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત। દાહોદ જિલ્લાના લીમખેડાથી લીંબડી જતો સ્ટેટ હાઈવે તેમજ પંચમહાલ બોર્ડર સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અને ગંભીર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકોને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ માર્ગ પર આવેલા સિંગવડ તાલુકાના મુનાવાણી અને સિંગાપુર તેમજ લીમખેડા તાલુકાના ફૂલપરી, વડિયા, ઘુમણી, દુધિયા, ઉમેદપુરા, વાંકડી, જેતપુર, પરપટા, અતેલા, ભુલોર અને દેવગઢ બારિયાના મેંદરા, ભુવાલ, કાળી ડુંગરી અને રીંછવાણી સુધીનો સમગ્ર રસ્તો લાંબા સમયથી ખરાબ હાલતમાં છે। રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને માર્ગની બાજુ નીકળેલા ઝાડી ચાખરા તેમજ સાફ સફાઈના અભાવે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે। ભાજપ સરકારના વિકાસના દાવા વચ્ચે રસ્તાઓની આ દયનીય સ્થિતિ ખુલ્લેઆમ તંત્રની બેદરકારી છતી કરી રહી છે। આ ગંભીર જન સમસ્યાને લઈ સિંગવડ તાલુકાના રહેવાસી મેલડી સરકાર, નિરંજનભાઈ ભાવિનભાઈ પરમાર અને પરમાર આનંદભાઈ ચંપાભાઈ પરમાર તેમજ લીમખેડા તાલુકાના બાંડીબાર ગામના રહેવાસી બારિયા સરદારસિંહ ફતેશભાઈ બારિયા, સચિનભાઈ અને અંતેલા ગામના જાગૃત યુવા મિત્રો એકઠા થઈને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। જાગૃત નાગરિકો અને યુવાનોએ સરકારશ્રીને સ્પષ્ટ ચીમકી આપતા માંગ કરી છે કે આગામી 30 દિવસની અંદર આ બિસ્માર રસ્તાનું સમારકામ અને સાફ સફાઈનું કાર્ય પ્રત્યક્ષ રીતે સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે, જેથી સ્થાનિક પ્રજાને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ।